टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત સુરતની કરીએ। સુરતમાં સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર કેડસમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા। આ અવિરત વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી, જ્યારે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શહેરના કેટલાક વિસ્તારોમાં તો અડધો વાહનો પાણીમાં ડૂબી ગયા હતા। બંધ ગાડીઓને ધક્કો મારીને ચાલુ કરવાની ફરજ પડી। અડાજણના રંગીલા પાર્ક વિસ્તારમાં અને કાપોદ્રાની પીપી સવાણી હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા। બીજી તરફ મૈદરપુરાના હીરા બજાર સહિતના વિસ્તારોમાં પણ કમરસમાં પાણી ભરાયા। રેલવે સ્ટેશન નજીક પાણી ભરાતા મુસાફરો અટવાયા હતા। સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સિંગણપોર 4 રસ્તા અને સરથાણા સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી। વરાછા અને અડાજણ સહિતના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી જતા વેપારીઓને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે। અલગ અલગ દ્રશ્યો સુરતના આપને બતાવી રહ્યા છે। મેઘ સવારી આજે સુરત આવી પહોંચી અને રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળ્યું મેઘરાજાનું। આપ દ્રશ્યો જુઓ, ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। આજે અઠવાડિયાનો પહેલો દિવસ, સોમવારનો દિવસ, અને સવારથી લોકો પોતાના કામ ધંધે નોકરીએ જઈ રહ્યા હતા અને એ જ સમયે ભારે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા વચ્ચે જ તેમને અટવાઈ જવાનો વારો આવ્યો। તો સુરતના બારડોલી નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। આશિયાના નગરમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી। અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ખુલ્લી હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે। સમગ્ર સુરત જિલ્લામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને બારડોલી નગર જળબંબાકારમાં ફેરવાઈ ગયું છે। જે રીતે આ બારડોલીના દ્રશ્ય જોઈ રહ્યા છો, આશિયાના નગર વોર્ડ નંબર 6 જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે જે ગટર છે તે બ્લોક થઈ ગઈ છે અને એના કારણે પાણી છે તે રોડ પર આવી ગયા છે। સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક તંત્ર પણ હવે દોડતું થયું છે, પરંતુ જે રીતે સ્થાનિકો આપ જોઈ રહ્યા છો, પાણીના નિકાલ માટે તેઓ જાતે કામે લાગ્યા છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા પોતાના વિસ્તારમાં જે પાણી ભરાયા છે તેને લઈને તેઓ ચિંતા છે, કારણ કે જે ગટરો છે તે ખુલ્લી છે। શાળાના બાળકો એનો ભોગ ના બને તેનું પણ તેઓ તકેદારી રાખી રહ્યા છે। જે રીતે પાણી ભરાયા છે, કેટલી સમસ્યાઓ છે અહીંયા અમારા વોર્ડ નંબર 6માં ઘણી સમસ્યાઓ છે। હવે 24, મારું નામ સમીર પટેલ, સમાજ સેવક, આશરે 24 કલાકના ઉપર થઈ ગયા છે, પણ આ જે મેઇન રસ્તો છે આસ્યાના નગરનો, આસ્યાના નગર સોસાયટીનો, એ મેઇન રસ્તા ઉપર ગઈકાલે રાતથી એટલું પાણી ભરાઈ ગયું છે કે આજુબાજુ જે બધી દુકાનો છે, દુકાનોમાં પાણી જતું રહ્યું છે, બધાનો માલ સામાન ખરાબ થયો છે અને અમારા પોતાના ઘૂંટણ સુધી ઉપર પાણી આવી ગયું છે। અને પછાડી જે મદ્રેસા સ્કૂલ છે એના બાળકો જ્યારે બહાર મદ્રેસા સ્કૂલની બહાર આવે ઘેરે જવા હારું, તો આજુબાજુની અમે ચેમ્બર જે રાતના ખોલેલી હતી કે ભાઈ જે પાણી ઉપર છે ચેમ્બરમાંથી પાસ થઈ જાય, પણ એ ચેમ્બર જે પ્રી મોન્સૂન કામગીરી આ વર્ષે કરવામાં આવી નથી સરખી રીતે, એટલા માટે પાણી પાસ થતું નથી અને એના લીધે બાળકો જે ચેમ્બરમાં પડી જાય, એના અમે ઢાંકણા ખોલેલા છે, એનું પણ અમને ભય છે કે મસ્તી કરતા કદાચ બાળકો એમાં ન જતા રહે। અને અમે મેઇન રસ્તાના ચારે બાજુથી રસ્તા બંધ કરેલા છે કે કોઈની ગાડી કે કોઈની દુકાન કે કોઈના ઘરમાં ગાડી પસાર થવાથી વધારે જોરમાં પાણી અંદર ન જાય। ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય ચોમાસા પહેલા આ વિસ્તારમાં કરવામાં આવી છે। આ વિસ્તારમાં કરવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરી, પણ આટલી સારી રીતે નથી કરવામાં આવી કે એક ચેમ્બર ખોલીને પ્રી મોન્સૂન કામગીરી કરી હોય। આ અમુક જગ્યા પ્રી મોન્સૂન કામગીરી કરેલી છે અને આ જે મેઇન પોઈન્ટ છે અહીંયા તો પ્રી મોન્સૂન કામગીરીનું કંઈ નિકાલ કરવામાં આવ્યું નથી અને આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અહીંયા થઈ નથી સરખી રીતે। વેટ ઉતારવામાં આવી છે। શું કહો સર? વેટ ઉતારવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરી? હા, અહીંયા દર વર્ષે થાય છે, પણ આ વખતે અહીંયા કંઈ એવું થયું નથી। સ્થાનિકો કહી રહ્યા છે કે જે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા જે વેટ ઉતારવામાં આવે છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બારડોલી નગર જળબંબાકારમાં ફેરવાયું છે।
ખાસ કરીને કોઈ દુર્ઘટના ના સર્જાય તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિકો છે તે રસ્તા બંધ કરી દીધા છે, કારણ કે સ્કૂલ શાળાના જે બાળકો હોય છે આ ગટરમાં ના પડે તેની પણ તેઓ તકેદારી રાખી રહ્યા છે અને સ્થાનિક તંત્રને તેઓ કહી રહ્યા છે કે સત્વરે વરસાદી પાણીનો નિકાલ કરે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત. તો સુરતના વેડ રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણીમાં વિદ્યાર્થીઓ ફસાતા પોલીસ દોડતી થઈ. ચોક બજાર પોલીસે ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનું રેસ્ક્યુ કર્યું. નાના ભૂલકાઓ સ્કૂલથી પરત આવતા સમયે પાણીમાં ફસાયા હતા. પોલીસે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. સાંબેલાધાર વરસાદમાં સ્માર્ટ સિટીની સુરત બગડી ગઈ છે. રિંગ રોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. તો આપ આ દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળ ભરાવની આ સ્થિતિ છે. વેપારીઓનો માલ સામાન પલટી ચૂક્યો છે, તેમને કરોડોનું નુકસાન થયું છે. દાદરા પરથી પાણી વહી રહ્યા છે. અંદર જવું તો જવું કેવી રીતે સાફ સફાઈ કરવી એ પણ સૌથી મોટો પ્રશ્ન તેમના માટે અત્યારે સર્જાયો છે. બારે મેઘ ખાંગા થયા હોય એવી પરિસ્થિતિ સુરતમાં આજે જોવા મળી. લગભગ 8 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં સુરતમાં નોંધાયો છે. સવારથી જ મેઘરાજાનું અહીં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. હજુ તો સિઝનની શરૂઆત છે અને ત્યાં જ સુરતમાં ભારે વરસાદ ખાબક્યો. સુરતમાં દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. આ તરફ પ્રી મોન્સૂનની કામગીરી પણ અહીં માત્ર ને માત્ર કાગળ પર હોય એવું જોવા મળ્યું. તો સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ બારે મેઘ ખાંગા થયા. અડાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું. પ્રાઇમ આર્કેડની આસપાસ દુકાનોમાં પાણી ભરાયા. બેઝમેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં મુકાયા. તો ધોધમાર વરસાદમાં સુરતના હાલ બેહાલ બન્યા છે. કાપોદ્રા વિસ્તારના મેટ્રો સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી ગયા. મેટ્રો સ્ટેશન ધોધ બન્યો હોય એવો વિડીયો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો મેટ્રો સ્ટેશનના છે. કાપોદ્રા વિસ્તારમાં મેટ્રો સ્ટેશનમાં વરસાદી પાણી ફરી વળ્યા અને અહીં જાણે કોઈ ધોધ હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યાંના સ્થાનિકે આ વિડીયો કેપ્ચર કર્યો છે, જે અત્યારે વાયરલ બન્યો. સુરતના બારડોલી પંથકની વાત કરીએ, અહીં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાતા સ્થાનિકો પરેશાન બન્યા છે. પહેલા વરસાદમાં જ સુરત જિલ્લાના હાલ બેહાલ બન્યા છે. તો રોડ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લાની અંદર જે રીતે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બારડોલી નવસારી જે સ્ટેટ હાઈવે છે તેના પર પાણી ફરી વળ્યા છે. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, તેને લઈને વાહન વ્યવહાર ફરી શરૂ થયા છે. પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો હતો, ધોધમાર વરસાદના કારણે સમગ્ર સુરત જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જળબંબાકારના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. સમગ્ર સુરત શહેરમાં દરેક કામરેજ હોય, બારડોલી હોય, તમામ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પરંતુ જે રીતે વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ. તો સુરતના મોટા વરાછામાં સુદામા ચોક નજીક ભૂવો પડ્યો. રસ્તા પર ભૂવો પડતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મહાનગરપાલિકાની ટીમે ચાલુ વરસાદમાં ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરી. થોડા સમય પહેલા જ આ જગ્યા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની કામગીરી બાદ માટી પુરાણ ન થતા ભૂવો પડ્યો. વરસાદી પાણીની સાથે હવે ભૂવાને લઈને પણ સુરતીઓ ચિંતિત બન્યા છે. સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ છે ખોલી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો મોટા વરાછા વિસ્તારના, કે જ્યાં પહેલા જ વરસાદે મોટો ભૂવો પડ્યો છે. સીધા દ્રશ્ય જે પાલિકાનું તંત્ર છે ભૂવો પૂરવાની કામગીરી હાલ કરી રહ્યું છે. જે જગ્યા પર ભૂવો પડ્યો છે તે જગ્યાને હાલ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ થોડા દિવસ પહેલા જ આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને પૂરતા પ્રમાણમાં જે માટીનું પુરાણ હોય તે કરવામાં ન આવ્યું હોવાના કારણે પહેલા જ વરસાદે સુરતમાં આજે ભૂવો પડવાનો જે છે તે શરૂઆત થઈ હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે. મોટા વરાછા વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં સુદામા ચોક નજીક રસ્તા પર મોટો ભૂવો છે પડ્યો છે. જો કે રસ્તા પર ભૂવો પડ્યો હોવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા બેરીકેડિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્ય છે મોટા વરાછા વિસ્તારના કે જ્યાં વરસતા વરસાદમાં આ ભૂવો પૂરવાની કામગીરી છે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પહેલા જ વરસાદમાં અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાઓ પર જે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ત્યારે પાણીની સાથે સાથે ભૂવા પડવાની પરિસ્થિતિ ઊભી થવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન કેસી વકાચા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત. તો આ તરફ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાનો ધાતરવાડી અને સૂરજવાડી ડેમ ઓવરફ્લો થયા. સુરેન્દ્રનગરના વાસલ, લીમ ભોગાવો 1 અને સબુરી ડેમ પણ છલકાયા. જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કાલાઘોઘા, ભાવનગરના રોસકી અને બગડ તેમજ બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો 100% ભરાયા છે, જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત 29 જળાશયો 70થી 100% વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 119 મીટર પર પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી 20,871 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા નદી પર આવેલ ગરુડેશ્વરનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો, જેના મનમોહક દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. વાલિયાથી આવીએ છીએ, દર મહિને આવીએ છીએ અને અહીંયા અત્યારે પણ પ્રવાસ માટે આવ્યા છીએ અને દત્ત ભગવાનના, વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના દર્શન કર્યા, શંકર ભગવાનના દર્શન કર્યા અને અહીંયા પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનો ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું અમને લોકોને. રાજ્યભરમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ઘણા દિવસોથી વરસાદ સતત પડી રહ્યો છે, જેને કારણે નદી નાળામાં જે પાણી, નવા નીરની આવક થઈ છે. નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ઘણું પાણીનો વરસાદ પડી રહ્યો છે અને જેને કારણે પાણીની આવક વધી છે. ત્યારે નર્મદા ડેમના જે પાવર હાઉસ છે એ પાવર હાઉસના 6 ટર્બાઇનો શરૂ કરી દેવામાં આવ્યા છે અને જેને કારણે નર્મદા નદીમાં 50,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ કે જે આ વિયર ડેમ ગઢેશ્વર ખાતે છે તે 35 મીટર ઊંચો છે અને 40 મીટર ઉપરથી પાણી પડી રહ્યું છે, એટલે કે 5 મીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને જેનો નયનરમ્ય દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. જે આ પાણી આવી રહ્યું છે ને જેને કારણે ઓવરફ્લો થઈ રહ્યો છે, એને કારણે નર્મદા નદીના પણ 2 કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પણ પાણી આવી રહ્યા છે. જો કે અહીંયા એવી કોઈ પૂરની પરિસ્થિતિ હાલમાં નથી, પરંતુ છતાં પણ તંત્ર સાવચેતી રાખી રહ્યું છે અને આ ધીમી ધારે પડતા વરસાદને કારણે ખેડૂતો પણ હાલ ખુશખુશાલ છે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ નર્મદા. વાત કચ્છની કરીશું. કચ્છના મુન્દ્રાનો મધ્યમ સિંચાઈનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયો. સમાઘોઘા, બરાયા, બોરાણા, ધ્રબ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા ગામ એલર્ટ પર. આ તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વરસાદ આફત બનીને વરસ્યો. સામેલા ધાર વરસાદે તમામ નદી નાળા છલકાવી દીધા હતા.
નાળાના પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસી ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો. 15 ઇંચ વરસાદ આવતા મોટા ભાગના ખેતરોમાંથી મગફળીના ખેતરો પાણીથી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ અચાનક ભારે વરસાદ થતા ખેતરોમાંથી મોટા પ્રમાણમાં પાણી નીકળતા મગફળીનો પાક તણાઈ ચૂક્યો છે. વડાલી કંપાના ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી. ગત રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે. લગભગ 14 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અમારા અહીંયા વડાલી કંપાની અંદર. તેના લીધે જે પણ અમે વાવેતર કર્યું હતું ગઈકાલે મગફળી, સોયાબીન અને પપૈયાનું પણ, એનું બધું જ બિયારણ મગફળી અને સોયાબીનનું લગભગ ખાસું એવું તણાઈ ગયું છે. ને તો પાછળ જોઈ શકો નજારો, લગભગ અડધાથી ઉપર ખેતર ભરેલા છે બધા. અને પપૈયા બધા જે હતા એ બધા લગભગ મોટા હતા, તૂટી પડ્યા. અને આ બીજા બધા છે નમી ગયા છે. એટલે હવે ખ્યાલ નથી આવતો કે હવે આગળ શું પરિસ્થિતિ કરીએ. એટલે સરકારને વિનંતી છે કે અહીંયા આવીને સર્વે કરે અને અમારું જે પણ યોગ્ય મદદ થઈ શકે એ કરે તો ધન્યવાદ છે સરકારને. અત્યારે જે કાલ રાતે વરસાદ પડ્યો એની અંદર 12 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એમાં વધારે ભાગની મગફળી અને સોયાબીનનું વાવેતર થઈ ગયું હતું. હજી કાલે પણ કર્યું હતું અને એ બધું અત્યારે વરસાદ વધારે પડવાથી બધું ધોવાઈ ગયું. અને બિયારણ પણ એટલું બધું મોંઘું લાવેલા આ સાલ, 3200 રૂપિયા જેવું કટતું હતું. ખાતર પણ એટલું બધું મોંઘું નાખ્યું અને બધું ધોવાઈ ગયું. એટલે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને ઉપયોગી વળતર આપે. ગઈ રાત્રે 21 તારીખે અહીંયા અમારા વડાલી તાલુકામાં અંદાજિત 5000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરેલું હતું. તો છેલ્લા લાસ્ટ 12 કલાકમાં લગભગ 12 થી 13 ઇંચ વરસાદ ખાબક્યો. તો તેના લીધે અમે જે ખેડૂતોએ બિયારણ જે વાયેલું હતું, મગફળીનું બિયારણ અને સોયાબીનનું બિયારણ, એનું ધોવાણ થયું છે અને સાથે સાથે જમીન પણ ધોવાઈ ગઈ છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં ભારે વરસાદે તબાહી સર્જી. 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોધરા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. ખેતરોમાં મગફળી અને કપાસના વાવેતરને ભારે નુકસાન થયું છે. તેમજ સિંચાઈ માટે ડ્રીપ સહિતનો માલસામાન વરસાદી પાણીમાં તણાયો. ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. ત્યારે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી. ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે ગત એક રાતની અંદર લગભગ 12 થી 14 ઇંચ જેટલો વરસાદ પડવાથી નદીની આજુબાજુનો જે ખેતર છે એ બધો કોતરોમાં ફેવરાઈ ગયો છે અને કમર સામો પાણી આજે પણ ઊભા પાકની અંદર ખેતરોમાં પાણી વહી રહ્યો છે. આ તમે જોઈ રહ્યા છો, બરાબર. અને સોયાબીન, કપાસ, લોકોએ સીડ્સ પ્લોટ મહેનત કરીને ઉગાડેલા હતા, એ સંપૂર્ણ ધોવાઈ ગયા છે. આ જો ખેડૂતને કોઈ સરકાર થોડી મદદ કરે અને કંઈક ક્ષતિ થાય, અમને થોડી ઘણી એ રાહત મળે તો ખેતરોમાં સારો એવો પાક થઈ શકે. નહીંતર આજની તારીખમાં બેટ જેવો છે, તમે જોઈ રહ્યા. માટે વરસાદ બહુ ભયાનક છે અને 12 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ખેતરો બધો પાણીના બેટમાં ફેરવાઈ ગયેલો છે અને બધું જે વાવેતર હતું એ બધું નુકસાન થઈ ગયું છે. સાબરકાંઠા બાદ હવે વાત અમરેલીની કરીએ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા શહેર અને ગીર પંથકમાં વરસાદી માહોલ છે. ડેડાણના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો. બોરાળા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે. વાવણી બાદ ધીમે ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં 3-4 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે ને અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે ખાંભા શહેર અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો ને આ વરસાદને પગલે સ્થાનિક શેરીઓમાં પણ નદી માફક પાણી આવ્યું છે ને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો ને આ વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ધારીના ગોપાલગ્રામ, ચલાલા, દહેડા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો ને આ વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જે વાવણી કરી હતી ને વાવણી કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોના પાકને પણ ફાયદો થાય. ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ અમરેલી. તો આ તરફ નવસારી જિલ્લામાં આપવામાં આવેલા ઓરેન્જ એલર્ટ બાદ આજે સમગ્ર નવસારી જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ અને જલાલપોર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી, જ્યારે નવસારી શહેરમાં સતત આ વર્ષે પડી રહેલા વરસાદને લઈને જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સવારથી વરસાદ થયું વાતાવરણ રહ્યું છે. ખાસ કરીને નવસારી શહેરમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ, જલાલપોર તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપર અસર પડી છે. ખાસ કરીને જો શહેરી વિસ્તારમાં વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા ઉપર અમુક જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને સમગ્ર નવસારી જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઓરેન્જ એલર્ટના પગલે વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં જ્યાં ખુશીની લહેર વ્યાપી છે, ત્યારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. તો વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ. મિશન નાકા, સ્ટેશન રોડ, મૂસા રોડ, કોલેજ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તાપી જિલ્લાની વાત કરીએ. તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી બાદ તાપી જિલ્લામાં વરસાદ યથાવત છે, જેને લઈને જે તાપી જિલ્લાના જે અનેક ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જે વ્યારા શહેર છે તેમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વ્યારા શહેરની વાત કરવામાં આવે તો સવારે 6 વાગે થી જ વરસાદ યથાવત હતો અને 12 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો વ્યારા શહેરમાં 28 mm જે તાપી જિલ્લામાં સૌથી વધુ નોંધાયો છે અને જે વ્યારાના લોકોનું જે જનજીવન છે તે પણ ખોરવાયું છે. હાલ આપણે જે છે તે વ્યારા શહેરનું આ જે બસ સ્ટેન્ડ છે ત્યાં છે, જ્યાં જે મુસાફરોને પણ હાલ તકલીફ પડી રહી છે, પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ધરતીપુત્રો છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી. તો અમરેલી જિલ્લામાં પડેલા વરસાદ બાદ 2 નદીઓમાં પૂર આવ્યું. અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું. બાબાપુર નજીક આવેલ સાતરડી નદીમાં પણ પૂરની સ્થિતિ છે. અમરેલીમાં ઓરેન્જ એલર્ટ. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. વાત હવે જામનગરની કરીએ. જામનગરમાં ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે વહી રહી છે. જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે ફુલઝર નદીમાં પૂર આવ્યું. વાણિયા ગામે આવેલો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે. ફુલઝર નદીમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબ્યું. પ્રથમ વરસાદમાં જ ફુલઝર નદીમાં પૂરની સ્થિતિ છે. તો જામનગરમાં ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે વહી રહી છે. આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. નદીઓ ઉફાન પર જોવા મળી રહી છે. આ તરફ વાણિયા ગામે આવેલો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે. ફુલઝર નદીમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું. તો રાજાશાહી વખતનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો. જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદને કારણે એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે. એક જ દિવસમાં 2 થી 6 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા. જામનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિઝનના પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયો છે. ગઈકાલે પડેલા જે ધોધમાર વરસાદને કારણે આ ડેમ છે જે જામનગરની જીવાદોરી સમાન છે. વર્ષ દરમિયાન જામનગરની જનતાને પીવાનું પાણી પૂરું પાડતો એકમાત્ર જે ડેમ છે રણજીત સાગર ડેમ છે, હાલ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમની જે સપાટી છે તે 26 ફૂટની આસપાસ છે અને જે ડેમ છે તે ગઈકાલે પડેલા 1 ઇંચથી લઈને 5 ઇંચ જેટલા વરસાદને કારણે ડેમ છે તે ઓવરફ્લો થયો છે. ખાસ કરીને વાત કરીએ ડેમની તો ડેમના ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ગઈકાલે જે ડેમ છે તે રાત્રે ઓવરફ્લો થઈ ગયો છે. જે ડેમ ઓવરફ્લો થતા જામનગરની જનતામાં ખુશીનો માહોલ છે. તો બીજી બાજુ આ ડેમ વિશે વાત કરીએ તો જે ડેમ છે તે જામનગરની જીવાદોરી તો છે જ, પરંતુ જે રાજાશાહી વખતનો આ ડેમ છે, રાજાઓએ
જામનગરની જનતા માટે આ ડેમ બંધાવ્યો હતો. આ ડેમનું બાંધકામ એ પ્રકારનું છે કે જે જનતાને જે ઘર સુધી પાણી પહોંચાડવા માટે કોઈ પંપની જરૂર પડતી નથી. નદી મારફતે જે રંગમતી નાગમતી નદી છે તેને મારફતે જે પાણી છે તે જનતાની સુધી પહોંચે છે અને જામનગરની જીવાદોરી સમાન આ ડેમ છે તે છલકાઈ ગયો છે. જનતામાં ખુશીનો માહોલ છે. હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રથમ વરસાદે જે કહી શકાય કે જે ડેમ છે તે છલકાઈ ચૂક્યો છે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર. હવે વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. લોકોને ઊંડા પાણીથી દૂર રહેવા તંત્રએ સૂચના આપી. તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો. દર વખતે ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં વરસાદી પાણી ભરાતા હોય છે. આ વખતે પણ એવી જ સ્થિતિ સિઝનની શરૂઆતમાં જ જોવા મળી રહી છે. વરસાદ વરસતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. લોકોને ઊંડા પાણીથી દૂર રહેવા માટે તંત્રએ સૂચના આપી. તો જૂનાગઢના વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 1.30 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કણજા, આખા, ટીકર સહિતના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં પર્વતોમાંથી ઝરણા વહેતા થતા અદ્ભુત નજારો જોવા મળ્યો. કુદરતી સૌંદર્ય માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. માઉન્ટ આબુમાં અનેક જગ્યાએ ધોધ અને ઝરણા વહેતા થયા. કુદરતી સૌંદર્યનો નજારો અહીં જોવા મળી રહ્યો છે. તો માઉન્ટ આબુમાં અત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે, કારણ કે આ વાતાવરણને માણવા માટે દૂર દૂરથી લોકો આબુ પહોંચતા હોય છે અને અત્યારે વરસાદી માહોલ છે, જેના કારણે લોકો પણ આનંદ માણતા નજરે પડ્યા છે.